તો રામ રામ સીતારામ ને જય જીવણ બાપા. તો આજે આપણે પહોંચી ગયા છીએ મારા મામાના ગામે એટલે કે ઘોઘાવદરમાં. જીવણ બાપાની સમાધિ છે અહીંયા. જો તમે જ પણ ઘોઘાવદર આવો તો આ મંદિરની મુલાકાત જરૂર લેજો. આ છે જીવણ બાપાનું જન્મસ્થળ. હાલો બતાવું તમને. આ મકાન હજી એમનામ જ સાચવેલા છે, નાયરવાળા. એટલે આપણે જૂના જમાનામાં નાયર ને ગાયર ને એવું હતું ને એ બધું છે. જો અહીંયા છે જીવણ બાપા. અને આ જીવણ બાપા છે ને આ રામસાગર વગાડતા. મંદિરેથી મામાની ઘરે આવ્યા ત્રણ મીરડી દૂધ પીધી હતી. એમાં આપણી કારી તો ફેવરિટ. દિવેશભાઈ તો કલર કરતા લાગે છે. કલરે કલર કેવો કલર તો કે ગુલાબી કલર. દિવેશભાઈ એકલા નથી કરતા, ધમભાઈ કરે છે. એને તો લાંબી નળી રાખી છે.